શ્રી હરિ શ્રી ગોપીજન વલ્લભાઈ નમઃ. વિજયતે શ્રી દ્વારિકાધીશ પ્રભુ. શ્રીમદ ભાગવત પ્રસાદ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. એ પહેલા આપણે કાલે જે વાત થઈ હતી કે શ્રી આચાર્ય ચરણનું નામ રાસલલિત તાત્પર્ય એને આપણે વૈરાગ્ય ગુણ સાથે જોડ્યો હતો, અને જે પણ વૈષ્ણવોના ઉદાહરણ લીધા હતા એ કરતા કરતા જ વૈભવીબેન જ્યારે એવું બોલ્યા કે વૈષ્ણવો જે અનન્ય છે શ્રી આચાર્ય ચરણના, એમને જ આ રસની વૃષ્ટિ કરી છે. ત્યારે આપણે વાત થઈ હતી કે એટલે અનન્ય એટલે શું? આ જે 84 વૈષ્ણવ છે જે આપના સેવક છે, તો એમાંથી કોઈક વૈષ્ણવે સેવા પધરાવી છે, કોઈકે નથી પધરાવી. તો આ અધિકાર પ્રમાણે અને લીલા સંબંધ પ્રમાણેની વાત છે. પણ જ્યારે અનન્યતાની વાત કરવામાં આવે, આપે ગોકુળનાથજીનું પણ કીધું હતું કે એમના 78 વૈષ્ણવ એમની સાથે લીલા પધાર્યા હતા. તો આ જે અનન્યતાની વાત કરવામાં આવે, તો એ અનન્યતા આપણે ચાલુ તો વાત દામોદરદાસ હરસાનીજીના પ્રસંગથી કરી હતી. તો અનન્યતા એટલે શું? આ 84 આચાર્ય ચરણની સાથે રહેતા હતા જે મુખ્ય વૈષ્ણવ કે જે દામોદરદાસ હરસાનીજી, વાસુદેવદાસ છકડા જે 6 ગાડાનો ભાર ઉચકતા, 6 છકડાનો, કૃષ્ણ માધવદાસ કેશવ ભટ્ટ માધવ ભટ્ટ કાશ્મીરી, સોરી, કે જે લૈયા હતા, એમના લખતા હતા. અને યાજ્ઞવેન્દ્ર દાસ કુંભાર કે જે જ્યારે આપ ચોતરા પર જ્યારે આપ સુબોધિનીજી પાન કરાવતા ત્યારે એ ચોત્રને લીપતા, એટલું સુંદર રીતે લીપતા કે એમાં કંઈ પણ કસ્તર ના આવે, આપને શ્રમ ના પડે. અને હજી એક 5મા વૈષ્ણવ છે જે મારી સ્મૃતિમાંથી જઈ રહ્યા છે બહાર, કોઈને પણ સ્મરણમાં આવે તો કહેજો. પણ આ વૈષ્ણવો તો સદાય આપની સાથે બિરાજતા. એટલે અહીંયા આગળ આપની સાથે બિરાજતા, એમને તો આપ રસપાન કરાવતા જ, પણ આપણે જોઈએ છે કે આપની કથાના મુખ્ય શ્રોતા તો દિનકરદાસ શેઠને કયા છે, તો શું એમને શું રસપાન નહીં કરાયું હોય? હેલો, કૃષ્ણદાસ મેઘન. હા, મને નથી યાદ. મને એ 5માં કૃષ્ણદાસ મેઘન છે કે નહીં એની સ્મૃતિ નથી બેન. શીલા ઉચકી હતી ને? હા, શીલા ઉચકી હતી, પણ બધું પરિક્રમા દરમિયાન 3 વખત એમની સાથે રહ્યા છે એવું મારી યાદીમાં નથી આપતું. શીલા ઉચકી હતી એ તો એક પ્રસંગ છે. હા, સાથે જ રહ્યા હતા. પણ સાથે રહ્યા હતા ને એનું મને સ્મરણમાં નથી. ના, સાથે રહ્યા હતા. બરાબર. એમાં બધા 2-3 મત છે. હવે જ્યારે આપણે પુસ્તક ખોલ્યું હતું ત્યારે આપણે મેં કાલે જ વાંચ્યું એટલે ખબર છે. સરસ સરસ. અને વૈભવીબેન પણ કહે છે, એટલે તમે 2 જણ કહો છો એટલે બરાબર જ છે. હા હા, સાથે હતા. એટલે દામોદરદાસ હરસાનીજી, કૃષ્ણદાસ મેઘન, વાસુદેવદાસ છકડા, અને યાજ્ઞવેન્દ્ર દાસ કુંભાર અને માધવ ભટ્ટ કાશ્મીરીજી. તો હવે આપણે જે અનન્યતાની આપ જે વાત કરી રહ્યા હતા કે જેને વલ્લભમાં જ, પણ વલ્લભમાં જ આશ્રય એટલે શું? વલ્લભ એ શું? આપણે વાત થઈ કે જ્યારે આપણા સેવ્ય માટે જે આપણને વિરહ તાપ થાય છે એ જ વલ્લભનું પ્રાકટ્ય. જે ભાવ જે વિરહનો છે, ભાવાત્મક સ્વરૂપ આપનું સંશ્લિષ્ટ સ્વરૂપ, કૃત્યાત્મક સ્વરૂપ, દ્વિદલાત્મક સ્વરૂપ અને
વિરહ અગ્નિ આમાં એટલે વલ્લભાગ્નિ, આમાં પેલો ભાવાગ્નિ સ્વરૂપ. તો આ આમાં જે પેલો ભાવ શ્લોક છે, લેવાય, સૌંદર્યાની જરદગતમ પ્રકટિતમ તે લેવાય એમાં. હા બસ એના ભાવ પૂર્વક જ કઉ છું. પક્ષી સ્વરૂપ. હા હા, સૌંદર્યાની જરદગતમ. હા, એના ભાવના અંતર્ગત જ કઉ છું કે આપ સાક્ષી સ્વરૂપ, દ્વિતલાત્મક, કૃત્યાત્મક અને આપ ભાવાત્મક. ભાવાગ્નિ, વલ્લભાગ્નિ જે કે. તો આ જે સ્વરૂપ છે આપનું, તો આનું દાન આપણે દૈવી જીવોને કર્યું છે. સ્ત્રી ગુણ ભાવનું દાન. આપણે કહીએ કે દાન લીધું બ્રહ્મ સંબંધના દાન. આપણે તો પેલા બ્રહ્મ સંબંધ એવું બોલતા પણ નતા, દાન લીધું. તો એમાં દાન શું આપ્યું? સ્ત્રી ગુણ ભાવનું દાન. કોને? દૈવી જીવોને. હવે આપણે આ બહુ જ ઊંડો વિષય છે. હેતલે કીધું તું કે નિસાધન, અને આપે કીધું અનન્યતા. બંને વિષયો ખૂબ ખૂબ ઊંડા છે. એટલે આ જે દમલાજીની જે સ્થિતિ છે, જ્યારે જ્યારે આપણે દમલાજીના એક પ્રસંગને પણ વાગોડીએ કે એમને જે અનન્યતા, કે એમને જ્યારે આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે સેવા એ જ મુખ્ય ધર્મ છે. બ્રહ્મ સંબંધ લેતાની સાથે જીવનો મુખ્ય ધર્મ શું છે? સેવા. અને આપે જ સેવા નથી પધરાઈ. નાગજી ભટ્ટે પણ સેવા નથી પધરાઈ. આપનાથી જે પ્રકટ્યા છે એ ત્રણેય વૈષ્ણવોએ પણ નથી સેવા પધરાઈ. પણ અહીંયા આગળ અનન્યતા એટલે એવું નથી કે સેવા નથી પધરાઈ એટલે શ્રી વલ્લભના જ અનન્ય થઈને રહ્યા, એવો ભાવ નથી લેવાનો. અહીંયા આ લીલા સંબંધી છે. લીલાનો સંબંધ શું છે? લીલામાં આપ મધ્યપાતી તો છો, અને આપ સ્વામિનીજીના અંતરંગ છો, કે જેમાં મનોરથ કેવો છે? મનોરથ કે લાડીલી પહેલે અચવાય, પાછી આપ અગાય. આપ ચતુર છો, આપ જાણો છો આપના હૃદયમાં કોણ બિરાજે છે. તો જો આપને ધરશે તો આપના હૃદયમાં બિરાજતા આપના સ્વામીને ધરશો. એટલે લાડીલી પહેલે અચવાય, તો એની યુક્તિ કરે છે, કારણ કે આપ ચતુર છો. તો આ લલિતાજીનું સ્વરૂપ છે ને આ લીલાનો સંબંધ છે. કે મધ્યપાતી તો છે, પણ સ્વામિનીજીની સેવાનો મનોરથ છે. સમજ્યા? મનોરથ શું છે અહીંયા? કારણ કે આને સમજવા માટે લીલા સંબંધ શું છે એ સમજવું પડશે. આ અનન્યતા એ સ્વરૂપ એક છે, લીલા ભેદ એ સ્વરૂપ ભેદ છે. સ્વરૂપ તો એક જ છે. ચાહે વલ્લભ કો, ચાહે વિઠ્ઠલ કો, ચાહે પૂર્ણ પુરુષોત્તમ શ્રી ઠાકોરજી કો, ચાહે શ્રી પ્યારીજી શ્રી સ્વામિનીજી કો, કે સ્વરૂપ તો એક છે. લીલા ભેદ એ સ્વરૂપ ભેદ. અને એમાં પણ લીલા સંબંધ. હવે લીલા સંબંધમાં શ્રી દામોદર દાસજીનો સંબંધ શું છે? આપને પ્યારીજી પર અત્યંત સ્નેહ છે. જ્યારે આપ પઢ્યા છે, આ તો જીવોને બતાવવા માટે છે કે આપ, કારણ કે યુગલ સ્વરૂપે ભૂતલ પર બિરાજી રહ્યા છે. શ્રી દામોદર વલ્લભ આપ જે દમલાજી છે એ યુગલ સ્વરૂપે ભૂતલ પર બિરાજી રહ્યા છે. તો આપ જે ભૂતલ પર યુગલ સ્વરૂપે બિરાજી રહ્યા છો, ત્યાં લીલા સંબંધ પણ એ જ છે કે સ્વામિનીજીના અંતરંગ છો. તો જ્યારે આપ વિશ્રામ કરી રહ્યા છે શ્રી દમલાજીની ગોદમાં, ત્યારે જ્યારે આપ વિશ્રામ કરી રહ્યા છે ત્યારે આપ તો એવી રીતે તો વિશ્રામ કરી નથી રહ્યા કે ગાઢ નિંદ્રામાં પડી ગયા હોય. પણ અહીંયા વિશ્રામ કરી રહ્યા છે એનો ભાવ શું છે કે આપમાંથી, આપના રોમ રોમમાંથી કોટી કોટી ગોવર્ધન પ્રકટ થાય, અને કોટાનો કોટ જૂથ જે સ્વામીની ભાવ છે, અને એમના ભાવ ભાવિત શ્રી ઠાકોરજી, અને એ જે લીલા ચાલી રહી છે એમાં જે રસ પ્રકટ થઈ રહ્યો છે, એ રસ ઠલવાય છે ક્યાં? મહાસિંધુ શ્રી વલ્લભમાં. હવે એટલે મહાસિંધુ કયા? શ્રી વલ્લભ તજ અપનો ઠાકોર કહા કોન પે જઈએ હો. અત્યારે તો બહુ જ વલ્લભના જે પણ કીર્તન વધાઈ લો એમાં ભરી ભરીને આપણને આનંદ આવે એવું છે. વધાઈના દિવસો સંપૂર્ણ ચાલી રહ્યા છે. તો આ જે મહાસિંધુ છે કે જેમાં રસ ઠલવાયો, તો આ રસ ઠલવાય. હવે જ્યારે રસ ઠલવાય સિંધુમાં, ત્યારે શું આવે? ભરતી જ આવે ને રસની.
જ્યારે આટલા કોટાનો કોટ યુથ બિરાજે છે અને એમના ભાવિત શ્રી ઠાકોરજી અને એમની સાથે ચાલી રહેલી જે લીલા અને એમાંથી જે પ્રકટ થતો રસ એ ઠલવાય છે ક્યાં? શ્રી વલ્લભમાં. હવે આ જે ભાવરૂપ જે વલ્લભનું જે આ સ્વરૂપ છે કે જે ભાવ સિંધુ, તો આ સિંધુમાં જ્યારે રસ ઠલવાયો ત્યારે ભરતી આવી અને ઠાકોરજી જ્યારે રસ પ્રકટ થાય તો પ્રિયા પ્રીતમની લીલા છે આ તો. એટલે ઠાકોરજી નૂપુર ધરીને, નૂપુર સ્નેહના પૂર આવ્યા, ઠાકોરજી રૂમઝુમ નૂપુર ધરીને બિરાજ્યા એવું કહેવા માંગે છે. ત્યારે શું છે, નૂપુર તો આપ શ્રી સ્વામિનીજીના ભાવથી ધરે છે અને અત્યારે તો જે રસ ઠલવાઈ રહ્યો છે એમાં પૂર આવી રહ્યા છે, ભરતી આવી રહી છે મહાસિંધુમાં. તો એ નૂપુર, એ સ્નેહના પૂર જે છલકાયા, જે ઉત્તર વધારો થતો ગયો રસનો, ત્યારે ઠાકોરજી પણ પ્રિયાજી વિના રહી નથી શકતા. અને આપ તો લીલા મધ્યપાતી છો. જ્યારે જ્યારે પ્યારીજીને પધરાવાના હોય છે આપની નિકુંજમાં, કે આપને પ્યારીજીની નિકુંજમાં પધરાવાના હોય છે, ત્યારે આપ તો મધ્યપાતી બનીને પધરાવો છો. એટલે ઠાકોરજી લીલા સંબંધે કે તો કોણે કે? લલિતાજીને. પણ લલિતાજી અહીંયા આગળ આ ભૂતલ પર લીલા કંઈક અલગ કરવાની છે. આ તો નિકુંજની લીલાનો ભાવ છે કે સ્નેહના પૂર આયા અને ઠાકોરજી પ્યારીજીને માટે પધાર્યા. પણ અહીંયા તો ભૂતલ પર લીલા કંઈક અલગ થવાની છે અને ભૂતલ પર આપ આચાર્ય સ્વરૂપે બિરાજો છો અને દમલાજી સ્વયં સેવક સ્વરૂપે બિરાજે છે, દાસ્ય ભાવ છે. તો ત્યાં આગળ ઠાકોરજીને ઠાળા કરે છે કે અહીંયા નિકુંજની લીલા. અને એટલા માટે જ જ્યારે ચંદ બાવા જ્યારે પધારે છે બ્રહ્મ સંબંધ વખતે, ત્યારે 6 માસની રાત્રિ કરે છે, કારણ કે પિયા પ્રીતમને અત્યંત એટલે અત્યંત વિયોગ છે. તો અહીંયા આગળ જે આપનું દાસત્વ છે, કારણ કે આ ભક્તો છે બધા નિર્ગુણ છે. જ્યારે જે ગુણ પ્રકટ કરવો હોય છે એ પ્રકટ કરે છે. તો અહીંયા આપ સંપૂર્ણ દાસ બનીને રહ્યા છો. એટલે નિર્ગુણ જે ગુણ છે આપણો વૈરાગ્યનો, કે સંપૂર્ણ એમની સેવામાં રત છો, તો ત્યાં એ ઠાકોરજીને ઠાળા કરી દે છે. પણ લીલા તો આ ચાલી રહી છે કે પ્રભુ પણ પ્રિયાજી વિના કેવી રીતે રહી શકે જ્યારે આટલો રસની નિષ્પત્તિ થતી હોય ત્યારે. એટલે આ ત્યાં રસની વાત થઈ. અને એટલા માટે જ જ્યારે ચંદબાબા પધારે છે ત્યારે દમલાજી 6 માસની રાત્રિ થાય છે, યમુનાજીની નિકુંજમાં પ્રિયા પ્રીતમને પધરાવે છે. અને પછી પણ જ્યારે બ્રહ્મ સંબંધ નો જ્યારે જે સિદ્ધાંત રહસ્ય પૂર્ણ થાય છે ત્યારે આચાર્ય ચરણને તો એવું જ કહે છે કે સુન્યો પણ સમજ્યો નહીં. તો ત્યાં જ્યારે આ પધરાવે છે અને જે મનોરથ કરે છે ત્યાં આપણો રાજસ ભાવ છલકે છે. તો અહીંયા આગળ જે ભાવ છે એ નિર્ગુણ ભક્તોના ભાવ પ્રભુના સુખાર્થે પ્રગટે છે. કે જ્યારે અહીંયા આગળ કીધું કે આપ ઠેરી જાઓ, તો ત્યાં એ સંપૂર્ણ રીતે સમર્પિત કોને થયેલા છે? શ્રી આચાર્ય ચરણને. દાસ કોણા છે? દાસત્વનો ધર્મ ત્યાં આગળ નિભાયો છે. અને હજી આગળ જતા આપણે જ્યારે તમે એવું કહો છો કે એમને તો આચાર્ય ચરણની જ સેવા કરી, બીજા કોઈ, તો ત્યાં તામસ ગુણ છલકે છે, કારણ કે ત્યાં પ્રકટ સ્વરૂપમાં જ આસક્તિ છે. અત્યારે ભૂતલ પર બિરાજતું સ્વરૂપ તો આપણું જ છે. તો જે તામસ ગુણ છે એ પ્રકટ સ્વરૂપમાં આસક્તિ રાખવા વાળો છે, એટલે ત્યાં તામસ ગુણ છલકે છે. તો આ રીતે જ્યારે આપણે 6 ધર્મોની વાત કરી રહ્યા હોય, 3 ગુણોની વાત કરી રહ્યા હોય અને ત્યાં લીલા સંબંધની વાત કરી રહ્યા હોય, તો એ બધાનું સંકલન થઈને અનન્યતા છે. ત્યાં અનન્ય એટલે ત્યાં ઠાકોરજી બાજુમાં રહી જાય છે અને શ્રી વલ્લભ આગળ, કારણ કે જ્યાં ભેદ જ નથી. જે સુરદાસજી જેમને ચક્ષુ આપ્યા જ નથી, એ ચર્મ ચક્ષુથી કહે છે ન્યારો દેખતો તો ન્યારો ગાતો. અને આપણને તો સ્વયં આપ્યા છે ચક્ષુ, પણ આપણા માટે એ ચક્ષુ કોઈ કામના નથી જ્યારે આપણને ત્યાં ભેદ દેખાય. ત્યાં અનન્યતા પણ નથી. અને જ્યારે અવતાર કાળ છે અને જ્યારે આ અનન્યતાની વાત આવે છે, તો એ અનન્યતા અને તામસ ગુણ એ બેની વચ્ચે બહુ ફાઇન લાઈન છે.
કારણ કે જે તામસ ગુણ વાળા પ્રકૃતિઓ, નાગજી ભટ્ટ જ જોઈ લો, તામસ ગુણ છે. જો હું ભૂલ ના કરતી હોય તો ચેક કરજો, મારી પાસે યાદી નથી અત્યારે, પણ પ્રકટ સ્વરૂપમાં જ આસક્તિ છે. ત્યારે શ્રી ગુસાઈજી પ્રભુ તો લીલાનો સંબંધ છે ચંદ્રાવલીજીનો, જાણે છે, પણ તે છતાં ત્યાં આગળ લખીને મોકલે છે. જ્યારે એવું કે જલ કમળને છોડીને સુવર્ણ કમળમાં ફસાયો છે, એટલે કે આપની શ્રી ઠાકોરજીની સેવામાં રોકાઈ ગયો છું, આપની પાસે નથી પહોંચી શકતો, એવો જ્યારે પત્ર લખે છે, ત્યારે ગુસાઈજી પ્રભુચરણ ખૂબ સુંદર ત્યાં આગળ પત્ર પાછો લખીને મોકલે છે કે આપ જે કરી રહ્યા છે તે જ છે જળ કમળ. તો ભેદ તો છે જ નહીં ત્યાં આગળ. એટલે અનન્યતા એ એક નાનો શૂન્ય શબ્દ નથી કે જે અનન્ય એટલે વલ્લભ સિવાય કોઈ સ્વરૂપ. વલ્લભ જ ભાવાગ્નિ છે. વલ્લભ, જો આ 84 વૈષ્ણવો જે દૈવી જીવોને આપ અંગીકાર કરવા આયા છે, અને આજે ઠાકોરજી પધરાયા છે, અને કાલે તો ઠાકોરજી સાનુભવ જતા તે માકે આરોપને લગે, તો એ થયું શું? એમનું સાધન દશાને ફલ અવસ્થામાં ફેરવતા શ્રી આચાર્ય ચરણને જરાક પણ વાર ના લાગી. અને આચાર્ય ચરણ સાનુભવ નથી જતાવતા, શ્રી ઠાકોરજી સાનુભવ જતાવે છે. તો ભેદ ક્યાં રહ્યો? આપ સેવા કરી શીખવે શ્રી હરિ, પણ આપ સેવા કરી શીખવે શ્રી હરિ, આપ જ સેવક છો અને આપ જ શ્રી હરિ છો, એટલે કહું આપ સેવા કરી શીખવે શ્રી હરિ. કારણ કે એહી તેહી કશો ન સંદેહ. ભેદ તો કોઈ છે નહીં. જો ભેદ દેખાય છે તો ત્યાં અનન્યતા નથી. ત્યાં તામસ ગુણ એવી રીતે હાવી કરી રહ્યો છે કે જે પ્રકટ અવતાર દશામાં છે, જે ગોપીજનોને થયું હતું, જે તામસ ગોપીજનો કે અમે તો પ્રકટ સ્વરૂપમાં જ આસક્તિ છે, તેવી દશા છે. પણ અત્યારે તો ભૂતલ પર બિરાજતા પણ નથી. હા, કોઈ જીવ છે કે જેને એના લીલા સંબંધનું જ્ઞાન થઈ ગયું છે, તો જરૂર એ અનન્ય થઈ જશે. કારણ કે એને લીલા સંબંધની જ્ઞાતિ થઈ ગઈ છે. ગોકુલનાથજી જ્યારે પધારવાના હતા લીલા બધા વૈષ્ણવોને લઈને, ત્યારે જે વૈષ્ણવની સાથે પધારવાનું હતું કે આપણે લીલામાં સાથે પધારીશું, એ સંજોગો શું ઊભા થયા કે આ પ્રકટ પ્રસંગ છે કે એ લીલામાં બિરાજી ગયા. ગોકુલનાથજીને શ્રીમદ ગોકુલમાં બિરાજતા હતા, આપને જ્ઞાતિ થઈ, આપ તુરંત પધાર્યા અને પાછા લાયા કે આપને તો સાથે પધારવાનું છે લીલામાં, આપ વહેલા કેમ પધારો? બેનજી રાજ હતા કોણ? હા, બેનજીરાજ. બેનજી રાજ ને? હા. તો આ જે છે આ પ્રસંગો અનન્યતા છે, પણ અનન્યતાની સાથે સાથે ત્યાં આગળ કોઈ સ્વરૂપ ભેદ નથી, લીલા ભેદે જ સ્વરૂપ ભેદ છે. એટલે આપ જે કાલે અનન્યતાની વાત કરી રહ્યા હતા, અને એટલે અનન્યતા અને નિસાધનતા જે હેતલ પણ વાત કરી રહી હતી, તો હવે જો વલ્લભનું જો શ્રી હરિરાયજી પ્રભુનું કીર્તન જો આ લઈએ, રતિપથ પ્રકટ કરણ કો પ્રગટે કરુણા નિધિ શ્રી વલ્લભ ભૂતલ. આ જે પ્રભુ પ્રકટ થયા છે ભૂતલ પર રતિપથ પ્રકટ કરવા માટે, ત્યાર પછીની બીજી લાઈન શું કે છે? હુલસે સકલ દૈવી જન કે મન, સાધન બિન હમ ફાવેંગે ફલ. જોયું? દૈવીજનોની સ્થિતિ શું છે? રસિક પ્રભુ શું કહી રહ્યા છે કે હુલસે સકલ દૈવી જન કે મન. આ દૈવી જીવોની વાત ચાલી રહી છે, જે વલ્લભના અંગીકૃત છે, જે વિઠ્ઠલના અંગીકૃત છે, શ્રી ગોકુલનાથજીના અંગીકૃત છે, જે દૈવી જીવો છે, જેનો લીલા સંબંધી છે. તો એ દૈવી જીવોની સ્થિતિ કેવી છે? ફુલસે સકલ દૈવી જન કે મન, સાધન બિન હમ ફાવેંગે ફલ. તો આ નિસાધનતાની વાત છે હેતલ. દૈવી જનો તો જાણે છે કે વલ્લભ સર્વ સામર્થ્ય યુક્ત એવા આપ, સાધન બિન હમ ફાવેંગે ફલ. આપની કૃપા સિંધુ જ એવી રીતનું છે કે ત્યાં કોઈ સાધનો કામ કરવાના નથી અને સાધનની જરૂર પડવાની પણ નથી. તો આ નિસાધનતાની વાત છે. સાધન બિન એટલે શું? નિસાધન. તો સાધન બિન પાવેંગે ફલ. રતિપથ પ્રકટ કરને કો પ્રગટે કરુણા નિધિ શ્રી વલ્લભ ભૂતલ. ખૂબ જ સુંદર કીર્તન છે, ખૂબ જ ભાવ ભરેલા છે રસિક પ્રભુના.
થોડુંક લાંબુ છે, પણ આપણે જે નિસાધનતા જે હું કહેવા માંગતી હતી એ નિસાધનતા અને અનન્યતા ખૂબ જ ઊંડો વિષય છે. અ, અને જ્યારે આપણે આ વૈષ્ણવોને સ્પર્શ કરીએ તો આ જે નિર્ગુણ છે 84 એમાં તો ગુણ જ્યારે જ્યારે જે ગુણથી પ્રભુને સુખ થવાનું છે એ ગુણ પ્રકટ થાય છે. આપણે 3 ગુણ પણ જોયા કે દમલાજીમાં એ ગુણ ક્યારે કયો છલકે છે. એવી રીતે એમનામાં ધર્મો પણ છલકે છે. જે પ્રભુના ધર્મો છે એવા કંઈક અંશે ધર્મો પણ છે. વાસુદેવદાસ છકડાને તો 6 ધર્મો છલકે છે, પણ બીજા બધા વૈષ્ણવોમાં પણ કોઈક ને કોઈક ગુણ છલકી આવે છે. તો આપ જે કહેતા હતા કે આપના અનન્ય છે એમને જ ખાલી આ દાન, પણ આ બધા જ અનન્ય છે. અનન્ય છે ત્યારે તો વલ્લભે આજે માંગ માંગ કે સાનુભવ જતાને લગે, માંગ માંગ કે આરોપે લગે. તો એવું થાય કેવી રીતે? હવે એક સિમ્પલ ઉદાહરણ આપણે કાલે જે જોયું હતું વૈરાગ્યની સ્થિતિ, તો આ જે ઉત્તમ ફળ છે આ ભગવદીઓને પ્રાપ્ત થયા છે એ શેના આધારે થયા છે? કારણ કે એમને સંસારમાંથી વૈરાગ્ય થઈને સંપૂર્ણ રીતે સ્થિતિ પોતાના માથે બિરાજતા વલ્લભના પધરાયેલા શ્રી ઠાકોરજીમાં એવી રીતે સમર્પણ કર્યું છે કે એમનું મન હંમેશા તત્સુખની ભાવનામાં, તત્સુખી ભાવનામાં બિરાજે છે અને વિરહમાં બિરાજે છે. અને એના પ્રતાપે શ્રી ઠાકોરજી માંગ માંગ કે આરોગવે લગે. કારણ કે આ વૈષ્ણવોની સ્થિતિ કેવી છે? વિરહમાં બિરાજે છે ને તત્સુખીની ભાવના. તત્સુખની ભાવના એટલે સ્ત્રી ગુણ અને વિરહ એટલે પણ શ્રી વલ્લભનું પ્રાકટ્ય. તો આ સ્વયં વલ્લભ ના અનન્ય હોય એને જ આ બેનું દાન થાય. અને આ બે વસ્તુનું દાન થાય ત્યારે જ પ્રભુ માંગ માંગ કે આરોગ્ય લગે, પ્રભુ સાનુભવ જતાને લગે, એ સ્થિતિ ઊભી થાય. આમાં પેલું એક બીજું એટલે કીર્તન ચાલે અનન્ય ને સિવાય તો કોઈને આ શક્ય જ નથી. એટલે આ બધા જ અનન્ય છે. એહી તેહી તેહી કશું ન સંદેહ. જ્યારે બે જુદું દેખાય છે ત્યારે તો પતી ગયું, ત્યારે તો સ્થિતિ હજી પહોંચ્યા જ નથી. એટલે અનન્ય જ છે. જેને રસનો અનુભવ થાય છે, જે લીલા સંબંધી જીવો છે, જે દેહ સંબંધીઓને છોડી ચૂક્યા છે, જે પોતાના સેવ્યને સમર્પિત છે, જે પોતાના સેવ્યમાં તત્સુખ અને વિરહમાં બિરાજી રહ્યા છે, એમને તો આ વસ્તુનું દાન સ્વયં શ્રી વલ્લભ, કારણ કે ત્યાં વલ્લભનું પ્રાકટ્ય થઈ ગયું છે અને સ્વયં શ્રી વલ્લભ કરે છે. પણ આપણે એ રીતના કહી શકીએ ને નિશાબેન, જે આ સમજીએ આપણે અને આપણે જે નામની સંગતિમાં આ જોઈ રહ્યા છે, તો એવું હોઈ શકે કે પરિક્રમામાં જ્યારે આ વૈષ્ણવો જે એમની સાથે હતા એમને રાસનું દાન કરાવ્યું, આઈ મીન રાસલીલાના દર્શન કરાવ્યા, દાન નહીં, સોરી, રાસલીલાના દર્શન કરાવ્યા. હજી હું તમને બીજું એક કીર્તન કહું. આમાં પરિક્રમા સાથે કોઈ જ લેવા દેવા નથી. આમાં જ્યારે પ્રભુ કૃપા કરવા, કારણ કે આમાં શું છે, પરિક્રમામાં તમારી વાત બરાબર છે કે પરિક્રમામાં કરવા શું નીકળ્યા છે આપ? પરિક્રમામાં એક મિનિટ વૈભવબેન, પરિક્રમામાં આપ કરવા શું નીકળ્યા છે? એકચ્યુઅલી એટલે બોલી નિશાબેન કે હું છે ને, આપણે પેલા વાત ના કરી કે 5 વૈષ્ણવોને લઈને, જે 5 વૈષ્ણવો આપની સાથે સતત બધી 3 પરિક્રમામાં બિરાજતા હતા. બરાબર છે, હું સમજી ગઈ, પણ પરિક્રમામાં કરવા શું નીકળ્યા છે આપ, એ કહો તમે મને. હા, પરિક્રમામાં તો આપ દેવી જીવોનો અંગીકાર કરવા નીકળ્યા છો. બરાબર છે, તો અંગીકૃત ક્યારે થશે? આ રસનો અનુભવ કરાવવા નીકળ્યા છે ને આપ. એવા વૈષ્ણવો છે કે જે એકવાર, હવે જે ત્યાં આગળ રહેતા સરસ્વતીને પાર રહેતા, એ તો જઈ પણ નહીં શકતા. આચાર્ય ચરણ તો ત્યાં પધારી પણ નહીં શકતા. આપ સરસ્વતીનું ઉલ્લંઘન નહીં કરતા. તો આ મને હૈયે છે પણ હોટે નથી આવતું. બધાને ખ્યાલ જ હશે ક્યાં નતા પધારતા આપ. થાનેશ્વર અને ના, પેલું એ થાનેશ્વર પધારતા હતા એની સામે સરસ્વતીની સામે કયું છે? આ સિંધુ પેલું શું કહેવાય, બરોબર. આ ફોઈને ખબર જ હશે. હૈયે છે પણ હોટે નથી આવતું. નાસિક નજીક છે. ના, બરાબર છે, સિંહનંદ. સિંધુ યાદ આયા કરતું હતું. સિંહનંદ. તો આપ સિંહનંદમાં નતા પધારતા, તો
આપના જીવોને સાનુભવ તો ત્યાં થતો હતો. કેટલા એવા છે કે જેમને એકવાર આચાર્ય ચરણ મળ્યા છે જીવનમાં, પણ સાનુભવ પ્રભુએ ખૂબ ભરીને જતાવ્યું છે. કારણ કે પ્રભુ ત્યાં હૃદયમાં પણ વલ્લભનું પ્રાકટ્ય ત્યાં હૃદયમાં થઈ ગયું છે વિરહના સ્વરૂપે. પછી ભૌતિકતા ક્યાં રહી? તો એ વલ્લભના અનન્ય ના હોય તો વલ્લભનું પ્રાકટ્ય થાય કેવી રીતે હૃદયમાં? વૈભવીબેન, વિરહ સ્વરૂપે બિરાજતા વલ્લભાગ્નિ સ્વરૂપે હૃદયમાં પ્રગટે ત્યારે તો પ્રભુ આટલો સાનુભવ જતાવે. ફરી મળ્યા પણ નથી, ફરી ભેટો પણ નથી થયો. હવે જેના હૃદયમાં પધારે એને શેનું દાન ના કરે? કયા રસનું દાન ના કરે? રાસની વાત ચાલી રહી છે આપણે, તો કયા રસનું દાન ના થાય જ્યારે સ્વયં આપ પધારો તો? બરાબર ને? સર્વરસ હે? સર્વરસનું દાન કરે છે. સર્વરસનું દાન થાય ને. એટલે અનન્યતા આ રીતે જોવાની છે. પ્રકટ અવતાર દશામાં તો એમના પર પ્રીતિ હતી, તો એ લીલા સંબંધે પણ પ્રીતિ હતી, સ્વરૂપમાં આસક્તિ પણ હતી, અને તામસી ગુણ પણ હતો. એટલે નાગજી ભટ્ટને ઠાકોરજીમાં સ્વર્ણ કમળ અને આચાર્ય પ્રભુચરણમાં જળકમળની ઝાંખી થઈ. પછી પ્રભુચરણે જ ઉપદેશ આપ્યો ને. પ્રભુચરણ તો જાણે છે, આપ તો લીલા જાણો છો કે આપના સખી છે. એવી જ રીતે રાધા સહચરીજી, જે લલિતાજી, આપણે કાલે જ હજી વાત થઈ છે લાલ જરીના વસ્ત્ર, કે આપ મધ્યપાતી તો છો પણ અંતરંગી છો, કે જે નંદાલયમાં બિરાજો છો, વૃષભાનંદીની ત્યાં છે, બિરાજી નથી શકતા. તો હવે આ જે રાધા સહચરી છે એમના સખી, એમનાથી પ્રકટ થયેલા પેલા ભોળા પટેલ, શું અનુભવ ના કરાયો? રાસનો અને ગોચારણ લીલાનો બંને અનુભવ ભોળા પટેલને કરાયા છે. યાદ આવે છે? એ શું સંબંધ છે? હવે હાથમાં કોના છે? લલિતાજીના, દમલાજીના હાથમાં છે. દમલાજીએ કેવું સુંદર દાન કર્યું. ભોળા પટેલ તો ગાયોની ખીરકમાં કરતા, પણ છે સખી કોના? રાધા સહચરીજીના. અને દિવસ અને રાતની બંને લીલા, રાઈટ? બંને લીલા. બંને લીલા એટલે કે અંતરંગ સખી થયા ને પાછા એમના. હા, પણ છે કોના સખી? રાધા સહચરીજીના. જો એમાં સ્મરણમાં આવશે તો, અથવા તો ના આવે તો યાદી કાઢીને જોજો. કારણ કે યુગલ સ્વરૂપે બિરાજીને દર્શન તો આપે જ છે ખીરકમાં, પણ એની સાથે સાથે ગોચારણ લીલા ને રાસલીલા બંનેના દર્શન કરાવે છે. આના સંદર્ભમાં પેલું નાતર લીલા આવે. હા, અત્યારે તો બધા જે કીર્તન લો તે આવે. આ તો નિસાધન ની વાત ચાલતી હતી ને, એટલા માટે એ પણ આવે. આપ જો પ્રકટ ન હો તે વસુધા રહતી સુની, જે હમણાં થોડા દિવસ પહેલા નીતાબેને લીધું તું. નીતાબેને શું લીધું તું? બહુ સુંદર લીધું હતું. એમને જમનાજીનો જે પરમ દિવસે વાત ચાલતી હતી, અને જે સંયોગાત્મક સ્વરૂપ છે જમનાજીનું, એ પણ એમને સમજાઈ ગયું જ્યારે હૃદયોદકની વાત ચાલી ત્યારે. કે નિશાબેન, હૃદય અને એ તો દૂર થોડા રહે, તો પછી સદા સંયોગમાં જ બિરાજે ને, એ જે એમને કીધું હતું. તો એ, અને જે અત્યારે વસુધા રહેતી સુની, વસુધા એટલે કઈ વસુધા? આ જે ભક્તોના હૃદય છે એમાં જે બીજ રોપ્યું છે એ રોપાત આપ પ્રકટ ના થાત તો. આ વસુધા એટલે ફક્ત ને ફક્ત જે ભૌતિક રીતે દેખાતી ભૂમિ. હા, ભૂમિનું તો એમને સંપૂર્ણ રીતે મનોરથ પૂર્ણ કર્યો છે. કારણ કે ભૂમિને આપને સ્વામી તરીકે પ્રાપ્ત કરવા છે, અને એના માટે પરિશ્રમ કર્યો છે પૃથ્વીએ. એટલે પૃથ્વીનો તો સંપૂર્ણ રીતે, પણ એની સાથે સાથે વસુધા રહેતી સુની, એનો ભાવ કે આ હૃદય છે જે ભક્તોના, એમાં બીજનું રોપણ જ ના થાત. પછી જમનાજી એમની કૃપાના જલ દ્વારા એને સિંચે છે, ત્યારે એ ફળ પ્રાપ્ત કરવાની દશાએ પહોંચે છે. એ વૃક્ષ બને છે ને ફળ પ્રાપ્ત થાય છે. પણ જોપે આપ પ્રકટ ન હોતે વસુધા રહેતી સુની, આ બીજ રોપત કોણ? આ હૃદય જે ખેતર છે કે જેમાં ઠાકોરજી બિરાજે છે, જે નીતાબેને બહુ સુંદર રીતે લીધું હતું થોડા દિવસ પહેલા. આજ પેલું નાતર લીલા હોતી જૂની એ લીધું હતું. ના ના ના,
એ તો એમને પ્રસંગ લીધો તો એની વાત કરું છું, ઓ, ઓ, પદની ઓ. વાત નથી કરતી. હા હા એમને ઓકે. થોડા દિવસ પહેલા પ્રસંગ લીધો, થોડા એટલે 2 વીક થઈ ગયા હશે, પણ એમને પ્રસંગ લીધો તો. એમને એવું કીધેલું કે આજે યમુનાજીનું થયું હતું ને તો એમ કે શરીર અને હૃદય બે અલગ થોડા થઈ શકે, કારણ કે યમુનાજી એ આપશ્રીના હૃદયમાંથી પ્રગટ થયેલા છે, right? દ્રવીભૂત સ્વરૂપ છે ને હા, આપણું. દ્રવીભૂત સ્વરૂપ હા. છે, જેના આનંદ ના, ઉલ્લાસ. એ તો 2 દિવસ પહેલા એ બકા, નહીં, એ પણ પહેલા પેલો પ્રસંગ લીધો પ્રસંગ તો લીધો ને તો એ કહે એમને છે. હા બાવાશ્રીનો હા એમણે વિગતથી લીધું હતું. બોલો ને, ફરીથી એકવાર લો ને. નીતાબેન, અનમ્યુટ કરો તમે, તમારો વિડીયો ઓન કરો, તમે અનમ્યુટ કરો. અને એ પ્રસંગ પાછો આપણે પત્રાચર વાંચતા વાંચતા પણ લીધો તો, એટલે 11 વખતનું છે, એટલે ખાસું 2 વીક થશે ને. 2 વીક 15, હા 15. નીતાબેન અનમ્યુટ કરો. પછી તો બીજી 11 પણ ગઈ, મને લાગે છે. ના, પછી ના, ગઈ આવે જે આવશે આવશે. તે જ. હા, હવે આવશે તે જ, 2 વીક પહેલા. બરાબર. ગુરુવારે કર્યો તો આપણે સત્સંગ, અને કાલે ગુરુવાર થશે, એટલે હા 2 વીક થયા. હા, તો આપણે છે ને કાલે જ સત્સંગ કરવો હોય તો કરી લેજો. પછી એટલે પછીના દિવસે છે ને ના કરતા, મારે તો સત્સંગ પડશે જ. ગુરુ શુક્ર ના, આપણે જોઈ લઈશું જે પણ હોય. એટલે પણ વૈભવીબેન, હવે કઈક અનન્યતા માટે આપ જરાક જે હૃદયમાં ભાવ આવેલો એ પ્રમાણે આપણે ગયા, કારણ કે કાલે તમે બોલ્યા કે આ રીતનું છે, એટલે જરાક મને થયું કે આપણે અનન્યતાને થોડું. એટલે નિશાબેન, મેઇન વસ્તુ એ જ યમુનાજીએ બતાડી તું. નિશાબેન, હા, બોલો મેઇન બોલો. યમુનાજીએ એ બતાડ્યું આપણાને, એ ભાવ બતાડ્યો કે કોઈ પણ જીવ ભગવાનનું નામ ના લેતો હોય, કોઈ હા પણ વૈષ્ણવ. ત્યારે પેલા કલ્યાણ ભટ્ટે ગોકુળનાથજીને પૂછ્યું હતું ને કે એવા વૈષ્ણવને ભગવાનના લીલાના દર્શન કેવી રીતના થાય, હા હા ત્યારે હા એ સંબંધમાં યમુનાજી, કીધું હતું તમે. હા, એ સંબંધમાં કે એટલે જયારે એ રીતે તમે કીધું હતું કે બીજ રોપાઈ ગયું છે, હા હા, તો એટલે એ એ તમે ક્યારેક તો ફલ એક ફલિત સેકન્ડ. થશે જ. ના, એટલે નિશાબેન, એક સેકન્ડ, એક 2 લીટીમાં કહું તમને કે હા જયારે યમુનાજી એવું કીધું ને, કલ્યાણ ભટ્ટ, અરે ગોકુળનાથજી કલ્યાણ ભટ્ટને એવું કીધું કે જયારે જે વૈષ્ણવ કોઈ પણ દિવસ ભગવાન નામ નહીં લીધું, પણ એને કુતાર થવા ભગવતી વૈષ્ણવની રથ જયારે એના પર લાગશે, ત્યારે યમુનાજી એના પર કૃપા કરશે, અને યમુનાજી પોતે ભગવાનને વિનંતી કરવા માટે, યમુનાજીની 2 આંખો, નેત્રો છે તે હળ છે, અને ભગવાન છે તેમનું હૃદય છે. ખ્યાલ આવ્યો? એટલે હૃદય દ્વારા હળને ખેંચીને જે ખેતર ખેડે છે ભગવાન, અરે યમુનાજી, અને એમાં જે બીજ રોપે છે, અને એ બીજથી જે ફળ પ્રાપ્ત થાય છે આપણાને, અને એ ફળ ભગવાનને આપણે શરણમાં ધરાઈએ, ત્યારે ભગવાન આપણા પર કૃપા કરે એટલે ને આપણા બીજ મનોરથ રોપ્યું કોને, નીતાબેન? તમે આ કીધું યમુનાજીએ, છે, બીજ રોપ્યું યમુનાજીએ, કોને? યમુનાજીએ બકા. વલ્લભે રોપ્યું અને જમનાજીએ સિંચ્યું. હા, બસ, એટલે વલ્લભે રોપ્યું કહેવાય, અને હા યમુનાજીએ સિંચ્યું, અને હા ઠાકોરજી કૃપા કરી. હા, બસ, હા બરાબર. હા એ રીતે તમે લીધું તું, આ રીતે મને સ્મરણમાં છે. પેલું આંબો કારણ આવે કે છે ને, બ્રહ્મ આંબા બધું સંબંધ આવે દ્વારા છે. બીજ રોપ્યું ને, એમ. નિશા, બ્રહ્મ સંબંધ નિશા, દ્વારા. હા આ મહાપ્રભુજીનો પેલો આંબો આવે છે, એની અંદર બધું આવે છે. બીજ કોને રોપ્યું? કૃષ્ણદાસે, ને બધું અંદર આવે છે. હા હા સખીરે આંબો રોપ્યો, તેમાં આવે છે. આ તો છે ને, મહાપ્રભુ. કોઈ એમને કોઈક વચનામૃત સાંભળ્યા હતા ને બાવાના, હા, એ તો મેં સાંભળ્યું એમનું. એટલે એમને સરસ લીધું છે, હતું. બહુ હા ફાઇન કીધું. હા, બાકી આ ધોળ જે તમે કહો છો ને, એ તો મને નથી ખ્યાલ. હા, એ છે. એ હા, આપણી બાપ આખો મોડે ગાતી હતી એ. એવું. આખો વલ્લભ આંબો સખીરે. જ છે, આંબો છે. હવે અમારા આખો પાઠમાં આંબો કાયમ છે. કોને કોને કાયમ ગવાય. રેડિયો, કોને અનુભવ્યો. અત્યારે હા. મેં બહુ વખતથી વાંચ્યો નથી, એટલે મને યાદ નથી પૂરો, પણ સરસ છે. ખાલી કોપી તો મૂકી દેજો, આપણે લઈશું. કોપી તો મૂકી દેજો. નિશાબેન, નિશાબેન, સાંભળો એક હા મિનિટ. તમારી ત્યાં પેલી પુષ્ટિ સારની કેસેટ નથી આવતી? હા એમાં નિધિ ઢોળકિયાએ ગાયેલો છે આંબો, અને રસેશ ભાઈએ પણ આ ગાયો છે. તો યુટ્યુબ પર હશે જ. લક્ષ્મણ હા ભટ્ટે, આ ગીત સંગીત કૃષ્ણદાસે. સાગરની એમાં પણ છે, હા, ક્યાં હા, આંબો વાળો. સેવા સંગીત સાગરમાં પણ છે. હા, બસ, હા એમાં પણ છે, છે. એમાં લગભગ હા, હશે એમાં એમાં. લઈશું. મહાપ્રભુજી ના ધોળ છે ને, એમાં છે ધન્ય હા શ્રી તેલંગા કુળ હા, દીપક. હા. આંબો સખીરે છે, આંબો લક્ષ્મણ સખીરે ભટ્ટ નું આંબો આવે, રોપિયો. કૃષ્ણદાસ નું આવે છે, બધું અંદર ધીરે આવે છે. તિલક ત્રિભુવન ધની, એની પહેલી લીટી આ છે. ચાલો પ્રગટ્યા શ્રી લક્ષ્મણ ગૃહે,
સખી રે આંબો રોપિયો, આંબો કોને કોને અનુભવ્યો, તેની ડાળીઓ પ્રસરિયા ને એવું બધું આવે છે. મને બહુ ટાઈમ વાંચ્યો નથી એટલે કૃષ્ણદાસે વેડિયો ને એવું બધું આવે છે અંદર. બરાબર. પહેલું વલ્લભ પ્રાગટ્ય નહીં, એ તો પછી આપણે સ્મરણમાં આવે ને ત્યારે સરખી રીતે, અને પછી આપણે કઈ નહીં તો સેવામાં પણ લેવાય ને. આ કેવું બધું વાંચવાનું એવું કઈ ટાઈમ ના હોય. આ કરીએ તો પેલું ના થાય, પેલું કરો તો પેલું ના હા, એ તો થાય. એવું છે ને. અત્યારે તો પછી કીર્તનમાં એટલો આનંદ આવે એટલે આપણે સેવામાં વૈભવી બેને કીર્તન મૂકી લઈએ. દીધો છે, બધા સાંભળી લેજો. હા, હા. એ ગીત સંગીત સાગરમાં 366 નંબરના પાન ઉપર છે. હા. એટલે આ બધા શ્રી વલ્લભ અત્યારે તો ખરેખર ગાવો જે જોઈએ જ્યારે હો એ આપણને આંબો. કીધું કે અંગ અંગ પ્રતિ પવન કે ભૂખંડ વૃંદાવન સંપત્તિ અંગ અંગે, તો એ વૃંદાવન એ સંપત્તિ અંગ અંગે આપના રોમ રોમમાં જ આ છલકે છે. એટલે આપણને આ ભાવાત્મક સ્વરૂપની આ કીર્તન દ્વારા તો બહુ સુંદર પદ બધા અત્યારે તો એક પદ જે કઈ આપણને એક લેવાય કીર્તન પદ. લઈ લઈશું નીતાબેન, 2 દાડા કીર્તન એક લઈશું. હા, લેજો. હા, આપણે પૂર્ણ થવા આવે ને ત્યારે ચોક્કસ હા. લેજો. વૈભવીબેન, હવે આગળ વધુ અત્યારે તો છું. પેલું હેતલ, તારે આ પદમાં પણ આવી ગયું સાધન બિન હમ પાવેંગે ફલ, બરાબર? નિશા અત્યારે તો પેલું ગાવું જોઈએ. હા, ભક્તિ કા ડંકા ભારત મેં ભજવાયા શ્રી મહાપ્રભુજીએ, હા, પુષ્ટિ કા ઝંડા આલમ में फरकाया श्री महाप्रभुजीए. હા. મને એ છે બી ને, મને અત્યારે તો કીર્તન લેવામાં વધારે એ હોય છે કોઈ. હા, એ તો ખરું. આ છે ને તમારે પરિક્રમા નીકળતી હતી ને ત્યાં ગાતા હતા. આ તો બહુ બધા ભક્તો ગાય છે. મરજાની વૈષ્ણવ ગાતા હતા ગૌરવ. ના, ગાય છે બહુ જ. અને અમે જયારે ઉત્સવ કરીએ ને સત્સંગમાં અહીંયા આગળ, હા ત્યારે પણ અમે દર વર્ષે લેતા હતા જ આપણે હા, બધા. ભક્તિ કા ડંકા ઉત્સાહી વૈષ્ણવ સરોજ માસી પણ પધરાવ્યું ભાઈ આમાં. બધા પુસ્તકોમાં છે જ બકા. વૈભવીબેન, હવે હા આગળ હા વધુ છે. છું. પણ વૈભવીબેન અને હેતલ, લેજો, રાસ લેજો, લીલૈક લેજો. તાત્પર્ય, આપણે જે પણ સાધનતા, વૈરાગ્ય અને આપણે અનન્યતા આટલું અનન્યતા, વૈરાગ્ય, વિરહ, નિઃસાધનતા અને આપણે જે નામના અર્થમાં આખું જે શું કહેવાય લીલા પરિકર, જે ગુણ ભાવ જે આચાર્ય ચરણ અને સંબોધીને આપણે લીધા, 3 ગુણોનું વર્ણન 3 દિવસથી જે આપણે આજે 3જો દિવસ, અને અઢી શું કહેવાય 2.5 કલાક જે આપણે આમાં વિતાવ્યા, એનો ટૂંકમાં આપણે આ એટલો બધો વિસ્તાર વાળો નામ છે, પણ એની અંદરથી આપણે શિક્ષાપત્રનું આચમન કરી લીધું, આપણે થોડું ભાગવતજીનું રસપાન કરી લીધું, આપણે અનહદ એટલે આપણા બધા વાર્તાઓના ઘણા બધા, હવે વાર્તા પ્રસંગોને જોવાનું આપણું એક અન્ડરસ્ટેન્ડિંગ પણ ડિફરન્ટ થશે થોડું, કારણ કે જે આપણે એક પોઈન્ટ થી એને સમજતા હતા, કે એક ધર્મથી સમજતા હતા, એને આપણે થોડું બદલાઈ જશે કે આમાં આની સમજથી, કરેક્ટ માય વર્ડ્સ, આઈ એમ નોટ એબલ ટુ ગેટ પ્રોપર વર્ડ્સ, પણ હું ઉમ્મીદ રાખું છું કે જેને પણ આ શ્રવણ કર્યું અને મનન ચિંતન કર્યું, એ સમજી શકશે કે હું શું કહેવા માંગુ છું. અને આ બધાનો જે અર્થનો જે સમૂહ આપણે જોયો, એમાં આપણે ઘણું બધું શીખ્યા, અને આજે અનન્યતા ઉપર પણ થોડું વિસ્તાર લીધો, તે બદલ પણ આપણે શું કહેવાય કે એક અનન્યતા ભક્તિ જે છે, એને પણ આપણે સમજી શકીએ કે અનન્યતાનો એક ગુણ ડિટેલથી, કે હવે આપણે જયારે સેવામાં જઈએ તો પણ આપણને મદદરૂપ થશે. એટલે અત્યારે તો એવું છે નિશાબેન, કે આને જેટલું ઊંડાણમાં જઈશું એ આપણું પૂર્ણ નથી થવાનું, એ આપણે લીલા સૃષ્ટિ ચાલુ જ રહેશે. પણ હા, આપણે જે અહીંયા સુધી લીધું અને જે સમજ આપી, એ બદલ તો અત્યારે આપણે અહીં રાખીને આગળ વધવાનું કાર્ય કરીશું તો વાંધો નથી એમ. હા, બસ આ તો જે કઈ રંજક ભાવ સમજાયા હોય આપણને સત્સંગ દ્વારા, એની જ વાત છે. અને બીજું કે હવે આજે જે રાજાનો સત્સંગ થયો, આપણે જે ભગવદ ગીતાની વાત કરી હતી, મને થોડુંક રામદાસ ચૌહાણનું આપણે લીધું હતું ખરું, કે ચલો જન્મથી, પણ જે સંચિત કર્મ લઈને આયા હોય અને જન્મથી જ છે, અને એને સાધન કરવાની કોઈ જ જરૂર નથી,
એના સંદર્ભમાં આજે રાજાએ જે વિષ્ણુદાસ છીપાનું એક્ઝામ્પલ લીધું કે એમને તો શું હતું, એ પોતે પણ વિસ્મરણ થઈ ગયું છે. રામદાસ ચૌહાણજીને તો પોતાને સ્મરણ છે હજી, એટલે સ્થિતિ ઘણી સારી છે, પણ વિષ્ણુદાસ છીપાજીને તો વિસ્મરણ થઈ ગયું છે. એટલે જન્મથી જ જેમનો અધિકાર છે, એમને કોઈ પણ સાધન કર્યા વગર આચાર્ય ચરણની કૃપાથી આ સિદ્ધ થયું. આપણે જે 3 જોયું હતું કે ભગવત કૃપા, ભગવદીયતા અને ભગવદ રૂપતા. તો ભગવદીયતામાં આપણે રામદાસ ચૌહાણનું એક્ઝામ્પલ જન્મથીમાં લીધું હતું, અને ગોવિંદ દુબેજીનું મુખ્યત્વે સાધન કરીને. પણ આજે જ્યારે રાજાએ વિષ્ણુદાસ છીપાનું લીધું ને ત્યારે જરાક વધારે સંતોષ થયો કે એમને તો કોઈ પણ એટલે બિલકુલ વિસ્મૃતિ થઈ ગઈ હતી, પણ એમને આપે આજ્ઞા શું કરી કે તમારા જેવા જીવો માટે તો અમે અહીંયા ભૂતલ પર પધાર્યા છે. એટલે કેટલો બધો જન્મથી અધિકાર કહેવાય. પીરવાબેન, નિત્ય લીલા છોડી નહીં પધાર્યા છે એમ ભૂતલ પર. હા, એકદમ એવું થઈ ગયું કે કેવું ત્યારે શ્રી મહાપ્રભુજી એવું કીધું કે આપના જેવા જીવો માટે અહીંયા પધાર્યા છે. હા, એટલી બધી કૃપા અને એ જીવ પણ બી કેવા હતા, રાઈટ? હા. એટલે આ મને ભગવદીયતા યાદ આવી ગયું એ સમયે કે આપણે ભગવદ રૂપતા, ભગવદીયતા અને ભગવત કૃપા એના પર આપણે વૈષ્ણવોની યાદી કરતા હતા. કારણ કે આપણે અટકેલા તો ત્યાં જ છીએ હજી મધ્યમ અધિકારી. ના, પણ આજનું જે આ નામ આજે તમારો વિડિયો ખુલી ગયો છે, જો તમને ખ્યાલ ના હોય તો કહું. હા, છે ને આજનું જે આપણે નામ લીધું ને તો એ પ્રમાણે જ્યારે પણ બી હવે રાસલીલે કે તાત્પર્ય આવે ત્યારે આપણે બધાને આ 3 દિવસીય જે આપણો સત્સંગ થયો અને એમાં જે વૈષ્ણવ એટલીસ્ટ ખાલી કંઈક સંસ્મરણ તો થવું જ જોઈએ કોઈ પણ એક વસ્તુનું. તો આપણો આજે સત્સંગ બહુ સુંદર, અદ્ભુત, મને તો બહુ જ આનંદ આવી ગયો 3 દિવસ. બસ જો આપણે વલ્લભે આપણને હરીફરીને આનંદ અને બીજું કેટલું બધું ઇન્સિડન્સ કહેવાય કે વલ્લભના પ્રાગટ્ય ઉત્સવ પહેલા આપણે આ 3 દિવસ શ્રવણ કર્યું. મિલનબેન, એટલું બધું કહેવાય એમ. ભગવદ કૃપા આઈ નો વૈભવીબેનના બિરાજીને આપણને બધાને શ્રવણ કરવા પડ્યું. કારણ કે પ્રગટ સ્વરૂપે તો આ બિરાજતા નથી, તો એમને કોઈ વૈષ્ણવ થકી આપણને આજે આટલું જે પણ દાન શ્રી વલ્લભે કર્યું. હવે આપણે મધ્યમ અધિકાર ઈશાબેન ભાગવતજીમાં પ્રવેશ કરીશું. હા, બસ એ જ. પણ આ લીનાબેન કંઈક કહી રહ્યા હતા. હા, એટલે એવું કહેતી હતી કે અત્યાર સુધી જે સમજ હતી કે નિસાધનતા, વૈરાગ્ય જે શબ્દ બોલી અને જે ઉપર છેલ્લું સમજીને જે આગળ ચાલતા હતા અનન્યતા, પણ એ શબ્દો કેટલા બધા ઊંડા છે. ગુડ, ઊંડો વિષય છે. પુષ્ટિ માર્ગ છે ને લાંબો નથી, ઊંડો છે. એટલે આપણે તો ઊંડા ઉતરવાનું છે. આપણે કઈ આગળ દોડીને કયાય જવું નથી. આ વૈષ્ણવોમાં જ રમ્યા કરીશું તો બહુ થઈ ગયું આપણે. અને હજી આપણે આનું મનોમંથન કરીએ તો હજી કેટલું બધું જાણવા મળશે આપણને. કૃપાથી ચિંતન કર્યા કરવાનું, એક શબ્દને આચાર્ય ચરણે કઈક આ કીર્તનો જ જુઓ ને, દૈવી જીવો હવે બીના સાધને બધું મળી જશે એવું કરીને હુલસે છે. પાર્ટી કઈ કરી વલ્લભના પ્રાકટ્યની તો કે ચાલો હવે લેર પાણી કઈ નથી કરીશું, પણ પ્રભુની કૃપા એવી છે અસીમ કે મળી જશે. હજી આગળના તો એના શબ્દો જે છે એટલા ભાવપૂર્ણ છે. હરિરાયજી પ્રભુની વાણી છે, શું હોય અંદર ના હોય. નીતાબેન, મારે એક ક્વેશ્ચન છે, સાંભળો. આપણે આ ચંપારણમાં ચૈત્ર અને વૈશાખ 2 મહિનામાં લખાય છે, એટલે વૈશાખ મહિનો વ્રત નો હોય એટલે એવું લખાય વૈશાખ. વૈશાખ મહિનો વ્રજનો હોય ને એટલે કીર્તનમાં વૈશાખ એકાદશી. કૃષ્ણ પક્ષને આપણે એમાં પણ પ્રાકટ્યમાં પણ એવું થાય બેન. આપણે નંદ મહોત્સવમાં પણ એવું જ આવશે. બરાબર. ના એટલે પૂછ્યું જસ્ટ મને થોડી આઈડિયા. ભદ્રા આઠમ, ભદ્રાવદ આઠમ ને ભદ્રાવદ નોમ, રાઈટ? એવી રીતના આવે. એટલે અહીંયા પણ આવી જ રીતના વૈશાખ, કારણ કે આપણે તો બ્રજના પ્રમાણે સેવા કરવાની છે. આપણે આગળ હોય
હા, અને ગુર્જર એટલે છે ને આ માધો માસે ભર વૈશાખે કીર્તનમાં જ આવે છે, રાઈટ? હા, કીર્તનમાં જ આવે છે. એટલે મેં પૂછ્યું ચૈત્ર બધા કે ચૈત્ર ના ના, ચૈત્ર ગુર્જર તિથિ છે ને માસી, ગુર્જર તિથિ ચૈત્ર આવે અને બ્રજની અચ્છા. તિથિ વૈશાખ આવે. તો હવે કેલેન્ડર ને બધું બ્રજ આપણા કરતા 15 દિવસ આગળ ચાલે બ્રજ આપણા કરતા 15 દિવસ આગળ ચાલે એટલે એ હા, લોકો આગળ એટલે 15 દિવસ તો જો એક વદ વદ ભેગા થાય. સુદ વદ પહેલા આવે છે, રજમાં કૃષ્ણ હા. પક્ષ પહેલા આવે, પછી આપણે સુદ પક્ષ આવે. જ્યારે આપણે ચૈત્રમાં વદ અને સુદ કહીએ, પણ વદ એને પછી લઈએ છીએ. જ્યારે વ્રજમાં કૃષ્ણ પક્ષ કહેવામાં આવે એટલે કૃષ્ણ પક્ષ આગળ આવે, પછી કૃષ્ણ પક્ષ પછી સુદ આવે છે. એવી રીતના હા, પણ એટલે સુદ આપણે વ્રતનો મહિનો એટલે સુદ સાથે આવે આપણે કાયમ, અને વદમાં મહિનો છટકી જાય, એવું જ ને? મેં તો એવી રીતે યાદ રાખું છું. એક દિવસ ચંદ્રિકા માસી બોલ્યા હતા ને એટલે યાદ રહ્યું છે. મધ્યમ અધિકાર વાળા શ્રોતા, હવે આપણે મધ્યમ અધિકાર પર વિચાર જે છે 4, 5 અને 6 અધ્યાયનું મધ્યમ અધિકાર પ્રકરણ, એમાં નિશાબેન લેવાશે આપણાથી? કારણ કે ટાઈમ પછી બહુ જ 126 તો થઈ જ ગયા છે. પછી ના, નહીં બધું લેવાય, મને ખબર છે, પણ હું ખાલી જે છે ને એ જ રિપીટ કરી જાઉં છું. એટલે કાલે તો નહીં આવે, પણ હવે પાછું શિક્ષાપત્ર પણ લેવાનું છે, એટલે થોડુંક જે અત્યારે આપણું છે એ રિપીટ કરી લઉં છું. મધ્યમ અધિકારનું પ્રકરણ 4, 5 અને 6 અધ્યાયનું છે. તેમાં શ્રોતા અને વક્તાના લક્ષણ એક સરખા છે. એક ભગવત કૃપા, એટલે કે સમાજ સેવા, જન સેવા વગેરે સત્કાર્યો કરવાથી જ સંતોષ ન થવો જોઈએ. ભગવત કાર્ય ન થાય ત્યાં સુધી ખેદ થવો જોઈએ. આવો ખેદ ભગવત કૃપાનું લક્ષણ છે. અને એમાં આપણે સુરદાસજી અને માધવ ભટ્ટ કાશ્મીરીજી બે વૈષ્ણવો પધરાયા હતા કે આ સંદર્ભમાં, કારણ કે સુરદાસજીની પણ ખ્યાતિ વધવા માંડી હતી. ખૂબ સુંદર રીતે બધાને, જ્યારે લોકમાં કંઈ પણ તમે કાર્ય કરો સમાજના માટે, તો ખ્યાતિ વધતા તો વાર લાગે નહીં, વધવા માંડી. ત્યારે થયું કે હું આમાં ક્યાં પડ્યો છું, એટલે બધું છોડીને ચાલી ગયા. તો એ ખેદ થયો કે મારે કરવાનું છે એની જગ્યાએ હું શું કરી રહ્યો છું. મારે તો મારો જન્મ તો ભગવત કાર્ય માટે છે. તો ત્યાં ખેદ થતા આ બધું મૂકીને ચાલી ગયા. માધવ ભટ્ટ કાશ્મીરીજી વૈષ્ણવ બળ છે, મરેલા છોકરાને જીવતો કર્યો. થયું કે જો આ રીતે કરશો તો આખું ગામ કાલે ઉઠીને ક્યાં કોઈને જે પણ હશે તમારી પાસે આવશે, પાછળ પડશે. ખ્યાતિ તો વધવાની જ છે, પણ એની સાથે સાથે જે ભગવત ભાવ છે, જે ભગવાનમાં પોતાનો સમય આપવાનો છે, ભગવત કાર્ય કરવાનું છે, એમાં આ બધું નડતર રૂપ થશે. અહંકાર આવવાની ત્યાં આગળ પૂરેપૂરી શક્યતા રહેશે. એટલે મૂકીને બધું રાતોરાત ચાલ્યા જાય છે. તો આ બંને ભગવદીઓને આપણે પધરાવ્યા હતા. બીજું આગળ જતા આવ્યું ભગવદીયતા. તો ભગવત કૃપાથી જન્મથી જ ભગવદીયતા આવે, અથવા તો ભગવાન સાધન કરાવીને પણ ભગવદીય બનાવે. તો જન્મથી માં હમણાં આપણે જોયું, પહેલા રામદાસ ચૌહાણનું પણ જોયું હતું, અને આજે વિષ્ણુદાસ છીપાની યાદી રાજાએ કરાવી. અને ગોવિંદ રજોબાઈનું શું લીલા સંબંધી જન્મથી જ એમને. હા, એટલે લીલા સંબંધી તો છે જ આ બધા જીવો, પણ એમને યાદી છે તે. બધાનું લીલા સંબંધી તો છે જ, પણ યાદી છે. એટલે જન્મથી જ ભગવદીયતા છે. વૈષ્ણવના નામ લખ્યા હતા. ઘણા બધા હતા, આપણે લીધા હતા મને લાગે છે. હા, લો તમે કઈ કહેતા હોય તો. ના, તમે લો ને આપણે સરખી રીતે થઈ જાય ને પછી, એટલા માટે. એટલે હવે હું તો આગળ જ વધતી હતી કે પછી ભગવદ એકત્વ, કારણ કે ઘણા બધા હતા સમય પ્રમાણે જેને જે સ્મરણ થયું એમાં. પણ આજે પાછા એક એડ થયા એટલે ખાસ લીધું કે વિષ્ણુદાસ છીપાજીનું સાધન એમને કેટલી કૃપા છે કે એમના માટે પ્રભુએ સાધન કર્યું છે. આપણા પ્રભુ આ જ છે, પુષ્ટિ આને જ કહેવાય.
પુષ્ટિ આપણે કહીએ છીએ તો પુષ્ટિ એટલે શું, કૃપા એટલે શું? આ જ છે કૃપા, વિપરીત છે મર્યાદાથી. જ્યાં જીવ શોધતો શોધતો જાય, અહીંયા જીવને શોધતા શોધતા પ્રભુ આવે છે. તો આટલો મોટો ભેદ છે. હવે આપણે એમાં ક્યાં સમજવાનું બાકી રહે કશું. ભગવદ એકત્વ, ભગવદીયતાથી ભગવદ રૂપ થવાય. જે ગુણો છલકી આવે છે ભગવદીઓમાં, એ ભગવદ એકત્વ બતાવે છે કે ભગવદ રૂપ ચાચાજી જે ચાલી ગયા જલ પરથી, આજે મરેલા છોકરાને જીવતો કર્યો. 3 તુંબા વિષ્ણુદાસ છીપા પણ એમાં, અરે એ પણ આવી જ જાય, માધવ ભટ્ટ કાશ્મીરીજી પણ આવી જાય. 3 તુંબા વાળા મહાદેવજીએ ના પાડી હતી તો પણ ત્યાં પુત્ર થયા. તો આ જે બધું છે સામર્થ્ય, એ પ્રભુના સરીખું થઈ જાય છે. ત્યાં આગળ પ્રભુમાં જે ગુણ છે એ ગુણ આ ભગવદીયમાં છલકાઈ જાય છે. એટલે ત્યાં ભગવદ રૂપતા કહ્યું કે ત્યાં એકરૂપ થઈ જાય છે, ભગવાનનો અનુભવ મળે છે. કારણ કે જ્યાં એકરૂપતા આવી જાય ત્યાં તો પ્રભુ શું સાનુભવ ના જતાવે. એટલે ભગવદ એકતા અનુભવાય. આ 3 આપણે શ્રોતા અને વક્તાના લક્ષણ જોયા હતા. મધ્યમ અધિકારી વાળા શ્રોતા છે વ્યાસ મહર્ષિજી અને વક્તા છે દેવર્ષિ નારદજી. એમને પણ વૈરાગ્ય સિદ્ધ કેમ નથી થયું એનું આપણે ગઈકાલે જોઈ ગયા હતા કે એમને કેમ ઉત્તમ અધિકારી નથી કહ્યા, તો કે વૈરાગ્ય સિદ્ધ નથી. એક તો વ્યાસજીનું એક્ઝામ્પલ તો આઈ થિંક ફરી આજે રાજાએ લઈ લીધું કે કોણે લીધું કોણ જાણે, મને સંભળાયું હોય એવું લાગ્યું. આઈ થિંક સો રાજાએ લીધું ગઈકાલે કે આજે, બેમાંથી એક. પણ ઇન શોર્ટ બધાને ખ્યાલ આવી ગયો કે વૈરાગ્ય કેમ સિદ્ધ નથી. તો હજી એમનામાં કામ છે અને એ કામનું દર્શન કોણે થાય એમને નથી ખબર પડી. એમને તો પૂછ્યું છે કન્યાઓને કે આપે કેમ વસ્ત્ર લેવાની ચેષ્ટા કરી, જ્યારે હું અહીંયાથી મારો જે પુત્ર છે એ તો નગ્ન અવસ્થામાં, દિગંબર અવસ્થામાં પધારી રહ્યો છે, તો પણ આપને કઈ લાગ્યું નહીં. અને જ્યારે હું પસાર થયો, કારણ કે એ જે માણસ જે કામી છે ને એની 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 દ્રષ્ટિને સ્ત્રી પારખી શકે છે. એટલે હજી કામ સંપૂર્ણ રીતે ગયો નથી. એ સ્ત્રીઓ પારખીને એમને ત્યાં આગળ લજ્જાનો અનુભવ થયો. અને એટલા માટે ત્યાં અહીંયા મધ્યમ અધિકારી કહ્યા છે સ્વયં. અને બીજું એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે સ્વયં ભગવદ અવતાર છે, તો ભગવદ ઈચ્છાથી વૈરાગ્ય નથી, આ પ્રભુનું કરેલું છે. આ જે કઈ લીલા છે એ ભગવદ ઈચ્છાથી થઈ રહી છે. એટલે અહીંયા આગળ સંપૂર્ણ નિરૂપણ કરેલું જ છે કે નારદજીને શ્રીમદ ભાગવતના શબ્દોનું અને અર્થનું પણ જ્ઞાન છે, પણ ભગવદ અને બંને ભગવાનના અવતાર છે, પણ ભગવદ ઈચ્છાથી વૈરાગ્ય નથી, માટે મધ્યમ અધિકારી છે. અને છતાંય ભગવાનની કૃપાથી સાધન કરીને ભગવદીય થયા છે. સંસાર અને વિષયનો તેમને ભય નથી. સંસાર અને વિષયના ભયમાંથી પ્રભુ પ્રીતિ બચાવે છે અને નિર્ભય રાખે છે. જે અભયપદનું દાન કરવા વાળા આપ શ્રી આચાર્ય ચરણ છો, તો આ જે વિષયો છે નો ભય છે, સંસારનો ભય છે, એમાંથી બચાવવા વાળું કોણ છે? પ્રભુમાં જે સ્નેહ છે એ જ. એટલે નિર્ભય બનાવે છે કે નિર્ભય ક્યારે જીવ થાય છે? જ્યારે પ્રભુમાં સ્નેહ છે, પ્રભુમાં પ્રીતિ છે. તો પછી સંસાર વિષયથી ડરવાનું કોઈ કારણ, ભય રાખવાનું કોઈ કારણ રહેતું નથી. પ્રીતિથી ભગવાનના દર્શન મળે છે. ભગવદીયતા મેળવવા માટે નારદ પાસે પ્રભુએ ક્રમશઃ 4 સાધન કરાવ્યા છે. પહેલું કયું તો કે સત્સંગ. બીજું, તેના દ્વારા જીવ અને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન, એટલે કે મહાત્મ્ય જ્ઞાન. એ ક્યારે પ્રાપ્ત થાય? સત્સંગ દ્વારા. ત્રીજું, તેથી સર્વત્ર બિરાજતા પ્રભુનો અનુભવ. હવે જ્ઞાન થયું એટલે સર્વત્ર પ્રભુ બિરાજે છે એવો અનુભવ થાય છે. કારણ કે જ્ઞાન મહાત્મ્ય જ્ઞાન થતાની સાથે શું થાય? સ્નેહ ઉત્પન્ન થાય. સ્નેહ ઉત્પન્ન થાય ને એટલે બધે સ્નેહી જ દેખાય. એક સિમ્પલ કેલ્ક્યુલેશન લઈ લેવાનું. જો આમાં નહીં પડવું હોય ને યાદ રાખવામાં, તો સત્સંગ થયો. સત્સંગ વગર, સત્સંગી વગર પ્રભુનું સ્વરૂપ બતાવે કોણ? ઓકે, તો પહેલું બતાવ્યું કે સત્સંગ. બીજું શું? તો કે તેના દ્વારા પ્રભુ જીવ અને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન.
સ્વ સ્વરૂપની વિસ્મૃતિ થઈ ગઈ છે ત્યાં તો મોટો ગોટાળો છે. પણ સત્સંગ દ્વારા લીલા સ્વરૂપનું જે આપણે મૂળ સ્વરૂપની પણ જ્ઞાતિ થાય છે ને પ્રભુના સ્વરૂપનું પણ જ્ઞાન થાય છે. મૂળ સ્વરૂપનું જ્ઞાન થઈ જાય, પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થઈ જાય, પછી તો હું ને તું બીજો કોણ વચ્ચે આવી શકે? એટલે કે પ્રીતિ થઈ ગઈ એટલે સર્વત્ર જ દેખાય. જ્યાં પ્રીત હોય ત્યાં પ્રિયતમ જ દેખાય સર્વત્ર. એટલે ત્રીજું કયું, તેથી સર્વત્ર બિરાજતા પ્રભુનો અનુભવ. હવે આટલું થઈ ગયું. આ જ્યારે થઈ જાય તો પછી જીવનું કાર્ય શું રહે? સત્સુખનો વિચાર, જે આચાર્ય ચરણે આપણને આપ્યું છે, જે આપણને શ્રી ગુણનું દાન કર્યું છે, એમાં તત્સુખી ભાવનાનું દાન કર્યું છે. તો હવે સ્નેહ થઈ ગયો પછી કાર્ય શું રહ્યું? દાસ્ય ભાવનું, કે જે કઈ છે એ બધું સમર્પણ પ્રભુને કરવાનું છે. એટલે આવી ગયો બ્રહ્મ સંબંધ. અહીંયા આગળ પાછું ફરીને શિક્ષાપત્ર આવી ગયું કે ક્રમશઃ જે ભાગવતજીમાં નારદજીને આજ્ઞા કરી છે, પ્રભુએ જે સાધન કરાવ્યા છે ભગવદીયતા મેળવવા માટે, જે આચાર્ય ચરણે આપણને આપ્યા છે, અને એટલા માટે સેવા યામવા કથા યામવા કહ્યું છે. ખાલી કથા કરીને કેમ નથી કીધું? એ તો કહે ચલો ભાઈ કથા કરી લો, બહુ થઈ ગયું, આપણે સેવાની કઈ જરૂર નથી. પણ એવું નથી. એ કથામાંથી જે શ્રવણ કર્યું, જે ભગવદીયનો સંગ થયો, તો એ સંગ દ્વારા જે પોતાના સ્વરૂપનું અને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થયું, અને ત્રીજું સ્ટેપ એ આવ્યું કે એના લીધે સ્નેહ થયો. સ્નેહ થતાની સાથે સર્વત્ર એમની સ્થિતિ દેખાવા માંડી. એ થતાની સાથે એમનામાં ભાવના દ્રઢ થઈ, અને દ્રઢ થતાની સાથે બધું સમર્પણ કરી દીધું. એટલે કે દાસ બની ગયા. હવે દાસ કરે શું? સેવા જ કરે ને. તો આ કથાથી સેવા લગીને ક્રમ તો પહોંચવો જોઈએ ને. કથા પર થોડી આખી જિંદગી નીકળી જાય, અને નીકળી જાય તો કથામાંથી મેળવીશું. સેવા યામવા કથા યામવા, તો સેવાથી લઈને કથા કરો કે કથાથી લઈને સેવા કરો, પણ એ સર્કલ જ રહેશે. એ વચ્ચે બ્રેક નહીં થાય, કારણ કે આ ક્રમ આચાર્ય ચરણે બતાવેલો છે. જ્યારે સેવામાં છો અને હજી પ્રભુમાં ઉત્તરોત્તર પ્રીતિ વધવી છે, પ્રભુ જ્યારે સમય વધતો જાય ત્યારે એ સમય સેવાનો વધવાનું મુખ્ય કારણ શું છે? સત્સંગ. કારણ કે સત્સંગ દ્વારા પ્રીતિ વધતી જાય છે. પ્રીતિ વધતી જાય છે એટલે સેવામાં સમય વધતો જાય છે. આ બાજુ સેવા કરી અને સત્સંગ બતાવ્યું. અહીંયા આગળ સત્સંગ કરીને સેવા કરવાનું બતાવ્યું. કે શરૂઆત સત્સંગથી કરી, પહોંચી પ્રીતિ થઈ બધું સમર્પણ કરી દીધું, એટલે દાસ્ય ભાવ થયો અને સેવા થઈ. તો તમે કાન આમથી પકડો કે આમથી પકડો, પણ સેવા આમવા કથા આમવા, એના પર જ આવીને ઉભા રહેશો. અને આ 4 સાધન પ્રભુ નારદજીને બતાવી રહ્યા છે. તો પહેલું કહું તો કે સત્સંગ, બીજું કહું તો કે સત્સંગ દ્વારા શું થયું? તો કે જ્ઞાન પ્રાપ્ત થયું. શેનું જ્ઞાન પ્રાપ્ત થયું? પ્રભુના સ્વરૂપનું અને પોતાના સ્વરૂપનું. મૂળ સ્વરૂપની યાદી આવી પછી કઈ બાકી ના રહે. એટલે ચાલો સર્વત્ર પ્રિયતમની યાદી, સર્વત્ર પ્રિયતમ બિરાજે છે એની સ્થિતિ, એટલે કે સર્વત્ર બિરાજતા પ્રભુનો અનુભવ. આ થતાની સાથે શું થાય? પ્રેમ જ્યારે ગાઢ થતો જાય ત્યારે તો બધું સમર્પણ જ થઈ જાય. એટલે પછી કહ્યું કે દાસ ભાવની દ્રઢતા માટે કર્મોનું ભગવાનને સમર્પણ. જે કઈ કરો છો એ કૃષ્ણ અર્પણ. એટલે આ 4 સાધન જે આચાર્ય ચરણે પુષ્ટિ જીવોને બતાવ્યા છે, દૈવી જીવોને, એમના નિજ જનોને બતાવ્યા છે, એ 4 સાધન પ્રભુ. હવે ક્યાં ભેદ રહ્યો? એહી તેહી કછું ન સંદેહ. જે પ્રભુએ કીધું એ જ આચાર્ય ચરણ. કેમ? તો કે આપનું સ્વરૂપ છે, કૃષ્ણાશ્ય રૂપ છો આપ. તો આ જે છે એ નારદજીને બતાવી રહ્યા છે. શ્રી વલ્લભાધીશ કી જય. આપણે અહીંયા 4 સાધનો પર રાખીશું. પાછો સમય મિલનબેનની વાત સાચી હતી, પણ થોડુંક તો આગળ વધીએ એવું થયું, એટલે જરાક આટલું લઈ લીધું. શ્રી વલ્લભ. થોડું ગાડી દોડી ગઈ હોય એવું નથી લાગ્યું ને? બરાબર. એટલે 4 સાધનોની સમજ તો થઈ ને? દોડી હતી, પણ એ તો ફરી સાંભળી લેવાનું ને, એટલે ગાડી આવી જાય ઠેકાણે. ઓ બાપરે, દોડી હતી, સોરી. અને પછી બોલાય કાંઈક છે ને સત્સંગ એટલે સત્સંગમાં શું થાય લીનાબેન, કે મહાત્મા જ્ઞાન મળે. હવે મહાત્મા જ્ઞાન મળે એટલે શું થાય? કે સ્વરૂપની સ્મૃતિ થાય, આપના સ્વરૂપની અને પ્રભુના સ્વરૂપનું બંનેનું જ્ઞાન થાય. એ જ્ઞાન થતા થાય. હવે જ્ઞાન થઈ ગયું તો પછી પ્રિયતમની સાથે પ્રીતિ ના થાય તો બીજું શું થાય? એટલે કીધું કે સર્વત્ર આપની સ્થિતિ અનુભવાય. એ ત્રીજું સ્ટેપ બતાવ્યું.
હવે આ સર્વત્ર પ્રિયતમ હોય તો પછી તો બધું સમર્પણ કરવાનું જ રહ્યું, એટલે કે દાસ ભાવનાથી જે કઈ કર્મ જે કઈ કરી રહ્યા છે, દાસ ભાવના દ્રઢ થતા સમર્પણ દ્રઢ થાય છે, એટલે જે કઈ કર્મ કર્યા છે એ પ્રભુને સમર્પણ કર્યા છે. તો આ ચાર ક્રમે ક્રમે પ્રગટ થયા, આવી રીતે થયા. જે આપણને આચાર્ય ચરણે આજ્ઞા કરી છે એ જ અંદર પ્રભુ નારદજીને ઉપદેશ કરી રહ્યા છે ભગવદીયતા પ્રાપ્ત કરવા માટે. રિપીટ કરી લીધું લીનાબેન, હવે આઈ થિંક. એટલે આને યાદ નથી રાખવાનું અને સમજવાનું છે આપણે હા, તત્વને એટલે યાદ આમ તમે બરાબર એકદમ શાંતિથી સાંભળીને સમજો ને, લાઈક એમને હા તો કારણ કે આ યાદ રાખીશું તો અમને ટેમ્પરરી રહેવાનું છે, પણ હા અંદર બસ થશે then it can remember forever. હા બસ એ જ તત્વને આપણે, અને ત્યાં આચાર્ય ચરણે આપેલી ચાવી છે, એટલે ટૂંકમાં યાદ રાખવું હોય તો સેવાયામ વા કથાયામ વા, જ્યાંથી પણ કાન પકડો ત્યાંથી ફરીને તો એક જ જગ્યાએ આવે. શ્રી વલ્લભાધીશ. નીતાબેન તમારે લેવું છે કીર્તન તો લઈ લો. જે જરાક એ કરી દેજે હા યુટ્યુબ પર આપણે ફટાફટ. હા, આશરો લઈ લેશો ને પછી કીર્તન લેશો તો હું જરાક જગ્યા પરથી ઊભી થઈ શકું. હા હા, મારા અનમ્યુટ થવા દો. ફટાફટ ચડાઈ દેજે હા, કે પેલા યુટ્યુબ પર પેલું ગઈકાલ વાળું કદાચ નતું ગઈકાલે મને અડધી રાતે યાદ આવ્યું, પછી મેં કીધું ચાલ હવે ઊંઘી જાઉં. નિશાબેન દેસાઈ તો 1 મિનિટ બેસો, કીર્તન પૂર્ણ થાય પછી ઉઠજો, કારણ કે એક કીર્તન સેકન્ડ આશ્રય પછી કીર્તન કેવી રીતના લેવાય. સારું સારું એવું એક કરો, કઈ વાંધો બીજું નહીં. એક હા હા એ પણ તમે હતું. નહીં વાર લગાડું. ના હા, બરાબર વાત છે તમારી, હું બેઠી છું ચાલો. હા. બરાબર. બીજે બીજું એ પણ કહેવાનું હતું, 1 મિનિટ માસી, બીજું હા. કહેવાનું હતું કે આપણે જ્યારે મહાનુભાવોની કે આપણે સત્સંગમાં કોઈની પણ એ કરીએ તો માન આપીને કરીએ તો વધારે સારું, હા. કારણ કે કૃષ્ણ ભટ્ટ પેલા કૃષ્ણ ભટ્ટ નહીં, કૃષ્ણ ભટ્ટજી કહીએ, દામોદર દાસજી બોલવાની પ્રયત્ન કરીશું તો આપણને આનંદ આવશે. ખાલી આ માન મને વાચક છે ને, આપણા મોટા હા છે, બરાબર છે. હા, એટલે ચોખ્ખા મને રહેવાનું, એટલે કોઈ વાર મારી પણ ઘણી ભૂલો થતી હશે, પણ યા કૃષ્ણ ભટ્ટ શ્રી વલ્લભાધીશ કી. બીજ કુલ પ્રગટે શ્રી હરિ આ સુંદર આહા સુંદર ટાકી રાત દ્વિજ કુલ પ્રગટે શ્રી હરિ આ પરમ પુનિત એકા દસિયા ધન્ય 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 માધવ માસ દ્વિજ કુલ પ્રગટે શ્રી હરિ લગ્ન નક્ષત્ર બલ સોદિકે આ બેઠે બેઠે દ્વિજવર આય દ્વિજ કુલ પ્રગટે શ્રી હરિ તિલક્ષ્મણ ભટ્ટ મન મોદસો આહાદિની ભવ વિધિ ગાય દ્વિજ કુલ પ્રગટે શ્રી હરિ આ ફૂલે દ્રુમ ઓર બે દિયા ફૂલી આ ફૂલી સરસ બનરાઈ આ દ્વિજ કુલ પ્રગટે શ્રી હરિ આ નિજ જન ફૂલે નિરખી કે આહા રહસી આ રહસી બધાઈ ગાય દ્વિજ કુલ પ્રગટે શ્રી હરિ આહ સુંદર આ સુંદર ટાકી રાસ દ્વિજ કુલ પ્રગટે શ્રી હરિ વલ્લભારી. સંભળાયું? હલો.
નીતાબેન હા હા સુંદર, લઈ લેજો તમે આશરો પણ. સરસ હો, સરસ લીધું. રાયસો રાખજો, રાયસો. હા પણ ઉતાવળાનું બધો ટાઈમ નથી ને એટલે બહુ એ નહીં લેતી લંબાવાનું નહીં. ના સરસ તો પણ બહુ સુંદર. સરસ છે એનો. વલ્લભારી સજી દ્રઢ ચરણ ન કેરો ભરોસો, દ્રઢ ચરણ ન કેરો, શ્રીવલ્લભનખ ચંદ્ર જટાબીન સબ જગ માજ અંધેરો भरोसो, साधन और नहीं आकली में जासु होय निवेरो, सूर कहाँ कहे त्रिविध अंधरो, दीना मोले को चेरो भरोसो, दृढ़ न चरण न केरो, दृढ़ न चरण न केरो भरोसो, दृढ़ न चरण न केरो. શ્રી વલ્લભારી સખી સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વને જય હવે શ્રી આપણે કૃષ્ણ. નેક્સ્ટ 2 ડેઝ આપણે 2 દિવસ રહ્યા છે વીકના, એમાં શિક્ષાપત્ર થશે. હા ભગવતી માસી. સરસ જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય જય શ્રી શ્રી કૃષ્ણ. જય જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. સુધાભાઈ તમે કંઠેશ્વરી કહેતા હતા ને તેના જય શ્રી કૃષ્ણ. કંઠેશ્વરી નો રાગ નથી બકા, પેલું અગ્નિશ્વરી નો રાગ છે. કંઠેશ્વરી તો બા સરસરાટ બોલી જ જતી હતી, એમ તો આવડતું હતું એટલે. આ રાગ તો પેલો જય સારો શ્રી છે. કૃષ્ણ એનો રાગ વૈષ્ણવોને. છે. જય શ્રી કૃષ્ણ. અને જય શ્રી કૃષ્ણ. આ પ્રભુજી બિરાજે ગૃહસ્થાશ્રમ ભોગવવા કાજે, એવી રીતે રાગ છે એમ. હા એવો જ છે, એવો જ. એટલે એમ બહુ રાગ બંધી ની આવી રીતે એમ, એના પછી આ આવે એવી રીતે, એટલે એવી રીતે ગાય. પણ પેલું અગ્નિ સ્વરૂપ એનો રાગ છે. હા ના, એ તો પુસ્તક છે ને, એનો તો રાગ મને ખબર છે. અગ્નિ સ્વરૂપ હા. મુખ સ્વરૂપ ભૂતલ. પેલું તો એવી રીતે મોતિયા બેન અમને બોલ્યા ને એવી રીતે જ છે. પણ બેઠો રાખશે માં નીલાબેન, અરે હા અડેલમાં શ્રી મહાપ્રભુજી બિરાજ, એવો રાખશે ને, બેઠો રાખશે. શેનો? ઊંચો નથી ચડાવવાનો, નીચો રાગ છે. કેવો રાખશે આનો, એવું કહું છું. કંઠેશ્વરી નો અડેલમાં શ્રી મહાપ્રભુજી બિરાજે માતા લંબા ગારુજી સાથે અકાજી સાથે સહાય છે. ત્રિવેણી સંગમ જ્યાં આગળ થાય, પુષ્પો માલિકી ના બહુમય કાવે, આલિગન ગુંજરાવ જ્યાં થાય એવું, અડેલા સોહામનું રે. આ રીતનો રાખશે ને પ્રેમલા માસી? આવી જ રીતે જ. સાંભળેલો છે એટલે કહું. આવું જ છે, આવું જ ગાતી હતી. એ તો મૂડ આવડે એટલે એક પછી એક ચાલુ ફટફટ આવડી ગયું તો એ કેવી રીતે જઈ એને કોને મોડે આવડી ગયું, વાંચતો તો બાકી આવડતું નતું ને મોડે કેવી રીતે આવડી ગયું, એ જ નવી લાગે છે. ના, ચોપડી માંથી જોઈને ગાયું માસી. ના, આ તો મારી મમ્મી ગાતી હતી ને, મારી માં ગાતી હતી ને, મારી મમ્મી એ ભણેલા નતો, તો ગામડામાં રહેતો હતો તો પહેલા, અત્યારે જીવતા હોત તો ભગવતી વૈષ્ણવ તો ભગવાનની કૃપા જેટલી હતી, તો અમારા દાદી બધું જ મોડે ગાતા, પુસ્તક લઈને નતા ગાતા. નીતાબેન આ સુધાભાઈ તમારે જેટલા જ છે. તમને ધોળ તો નહીં, પણ પેલું ભોલે પ્રત્યાશી પેલું ધોળે ગાતી હતી મોડે 3 વખત બોલે. એવું કે 3 વખત ધોળ બોલે ને તો એક વખત પાઠ કર્યો કેવાય. તે પાઠ તો પહેલા બિચારા સંસ્કૃતમાં આટલો આવડે કે ધોળ 3 વખત બોલતી હતી. થોડો બોલતા હતા. બાકી અમારા દાદી હતા ને, શ્રી ભૂતલ પરિજી, એવી રીતે રાખશે.
હા, એનો રાગ પેલો આવો ભલે પ્રત્યાસી વલ્લભ દેવ શિવ પુરુષોત્તમ પગ. તો એ ગાતી નથી, મને ધોળ એટલે આવડતું નથી, પણ એનો રાગ આવો હતો. એ 3 વખત બોલતી હતી એ ધોળ છે ને, એક વખત પાઠ પેલો બોલવાનું ન આવડે ને એટલે 3 વખત ધોળ બોલતી હતી. એ રીતે જ છે એનું 3 વખત દોડ એટલે એક પાઠ થયો કેવાય એમ. હા, એટલે એ વખતે બહુ ઓછા સર્વોત્તમના પાઠ કરતા હતા, આ ધોળ જ વધારે બોલે. હવે આ પાઠ કરતા ધોળ બોલવાનો એ નંબર જ લાગતો છે. કદી મધી એક દડો બોલાય એવું. ચાલો, સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.